નમસ્તે મિત્રો. આજકાલ શેર બજાર ખૂબ જોરમાં ચાલી રહ્યું છે. બે ચાર મિત્રો મળ્યા કે ન મળ્યા, પણ શેર બજારની વાત તો જરૂર થાય જ. શેર બજારમાં વપરાતા સામાન્ય રીતે જે શબ્દો છે એ પરમાત્માની સાથે વાત કરતા કઈ રીતે વપરાય છે એનું એક સુંદર આલોકન. તમારી કોઈ વાર પરમાત્મા સાથે શેરબજારની ભાષામાં વાતચીત થાય તો? આના લેખક છે જયેશ ચિતલિયા, સોશિયોલોજી, મિડ ગુજરાતી. લેખક શ્રી શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે સક્રિય એવા NGO મેટ ઇન્ડિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર અને જાણીતા બિઝનેસ જર્નાલિસ્ટ છે. પ્રવક્તા હરેશ ગાલા. આપણે એક યા બીજી રીતે દરેક જણ પરમાત્મા સાથે વાત કરતા રહેતા હોઈએ છીએ. મંદિરમાં જઈને કરીએ કે ચાલતા ચાલતા, એકલા બેઠા બેઠા કરીએ, મનોમન ઈશ્વર સાથે આપણી ગુફ્તગો તો ચાલુ જ હોય છે. આપણી સામેના સમય સંજોગ, બદલાતો માહોલ, બદલાતા માણસો અને બદલાતી માનસિકતા જોઈ આવી વાતો થવી, સવાલો થવા સહજ છે. ક્યારેક આપણને તેમને પૂછવાનું મન થાય કે શું તમે માનવ જગતનો પોર્ટફોલિયો રીશફલ કરી રહ્યા છો ઈશ્વર? શેરબજારની ભાષામાં ઈશ્વર સાથે વાતો થાય તો કેવા શબ્દોમાં થાય એની એક નાનકડી ઝલક જોઈએ. આજના મોટાભાગના માનવીઓની વેલ્યુ ડાઉન થતી જાય છે. ફંડામેન્ટલ્સ સાવ નબળા થતા ગયા છે. સેન્ટિમેન્ટ તો સાવ જ નિરાશ અને પ્રવાહિતા નિરર્થક થતી રહે છે. માનવતાની વોલેટિલિટી હજી એવી ને એવી જ લાગે છે. કુકર્મ કરવા, લોકોના જીવ સાથે રમવું એ માણસોનો જબરો શોખ દેખાય છે. ઈમાનદારીનું માર્જિન ભરવા કોઈ તૈયાર જ નથી અને ડિફોલ્ટ કર્યા બાદ બધા ગુમ થઈ જાય છે અને નિર્દોષો માર્યા જાય છે અને ગુનેગારને સજા પણ નથી થતી. આ માનવ જગતનું સર્વેલન્સ કોણ, કેટલું કરે, ક્યાંથી કરે? નિયમો તોડવામાં માણસો ઉસ્તાદ છે, જે જગતને તેમજ ખુદની જાતને પણ છેતરે. તેનું શું કરવું? સર્કિટ બ્રેકર કેટલા પણ લાગુ કરો, માનવોમાં લોભ, છેતરપિંડી, બેઈમાની અને હિંસાના વ્યવહાર બંધ થતા જ નથી. વિદેશી રોકાણકારો પોતાના બિઝનેસ અને કલ્ચર અહીં વેચીને લાભ લઈ જાય છે અને નાના રોકાણકારો એટલે કે સામાન્ય પ્રજા તો દરેક સંજોગોમાં પીટાતી જ રહે છે. તેમની મૂડીનું જબ્બર ધોવાણ થતું રહે છે. કઈ રીતે જીવે છે આ લોકો, તમને ખબર છે ઈશ્વર? જોઈએ તમે શું કરીને સૌને બચાવો છો. ક્યાં સુધી ચાલશે માણસોની આ રમત, આ બજાર, આ વ્યવહાર? હે પ્રભુ, નૈતિકતાનું સતત થઈ રહ્યું છે પતન. માનવીય મૂલ્યોનો થતો રહે છે નિયમિત નાશ. શું આપ માણસોને સસ્પેન્ડ કરશો? ડીલિસ્ટ કરશો? સુખ એટલે કે તેજી અને દુઃખ એટલે કે મંદી તો આવજા કર્યા કરે. સટ્ટા એટલે કે પાપોનો અતિરેક થવો જોઈએ નહીં, એટલું તો લોકોને સમજાવો પ્રભુ. માનવતાનું મેનિપ્યુલેશન, કૌભાંડ, ગરબડ ગોટાળા ક્યાં સુધી થતા રહેશે હે ભગવાન? આપ જ છો નિયમનકાર, આપ જ છો અમારી સરકાર. આપ ચાહે એ કરી શકો. આપ સર્વશક્તિમાન છો. આપ પરમપિતા,
આપ જ જગતના કરતા હરતા છો. માનવતાનું કરેક્શન એટલે કે ધોવાણ બહુ જ થયું છે. શું આપ રિકવરીની તૈયારી કરી રહ્યા છો ભગવાન? શું આપ જગતને ક્લીન કરી રહ્યા છો? માણસોને સુધરવાની તક આપી રહ્યા છો? પરમ, શું આપ સમગ્ર માનવ જગતના પોર્ટફોલિયોને રીશફલ કરી રહ્યા છો? તો જલ્દી કરજો ભગવાન. રીશફલની આજના જમાનાના દરેક વ્યક્તિને ખૂબ જરૂર છે, પણ જરા જલ્દી કરજે હા ભગવાન. અસ્તુ.